કરશું? હવે એક આપણો ગીગલો છે. હા હવે હાથી આઈ છે એની. હા બરાબર. બાપનો દીકરા જ વારે. હા, એ તો વારે હે. અને કપાતર હોય તો ઉઠાડે. ઉઠાડે. બરાબર. હા તો બોલાવી. બોલે આપણા ગીગલાને. હા. તો ભલે નકરા કાચા છોકરા કઈ છે તૂટી પૈરા હે તને ખબર નથી કેમ બોલાવ્યો ના આ ઘેટા બકરા ભાંભરે હે જો વાળામ બાંધા તમારા હાટુ બાંધતા લે આલે અમે વિયા જાય તો તમને જ કામ આવવાનું હે ને હે તાય વેચી નાખો હું તાર બાપ નો ખૈરા પાન કહેવાય છો તો તારે ઘેટા બકરા પડા ચારો. હા જો એ ગાવલડી ચારવા નહીં જાવ રૂપા કાકા ગાવલડી ચારવા નહીં જાવ રે ગોવાળના મેળલા બોલે રૂપા કાકા ગોવાળના મેળલા બોલે વાંઢો કોણ કહે છે આંધાઈ કી નો હોય હા અરે મારા દીકરા તારું તો હજી 18મું બેઠું હોય ને 19મું પૂરું નથી થયું આમાં 35 વર્ષના મારા દીકરા કેટલા હઈ છે સમજો એટલે આપણા ભડર વાહામાં નું આલે હે પણ આપણા ભડવારમાં તમારા ડૂટિયા સાંડલા કર્યા હતા ને એટલે ખાલી આણા જ બાકી છે આ તો સરકારે નોટબંધી નો કરી હોત ને તો તારી ગીગલાની વહુનું આણું તેડીને ગીગલાની વહુ ઘરે હોત બેટા ના મારો હારાનો ફોન આવ્યો તો શું આવ્યો તો મેં ઉપાડ્યો હારાનો ફોન આવ્યો તો હા અને ત્યાં ઉપાડ્યો હા શું બોલ્યા હારા ઈ કે જમાઈ રાજા હા તો કે ઈ કે 10 વાગ્યા આણા તેડી જઈ જીઓ હા ને કે બીજા તેડી જાય શું વાત કરે એવો તો કોણ તારો હારો છે કે કેની માએ હૂંટ ખાધી છે હવા છે કે મારા દીકરા ગીગલાનું આણું તેડો અમે જાય અને 10 વાગે બીજા કોઈ આવીને તેડી જાય નો બને મારા દીકરા નો બને તારે અને તારા ભાઈબંધ ને પૈસા જોતા હોય તો બોલો અને ગાયું ચાલો જાવ હવારે હારા સકન લઈ અને હું તારો બાપો જાય છે આણા તેડવા હો એ એકુ એકુ દસિયું આપો રૂપા કાકા એકુ એકુ દસિયું આપો રે એકુ એકુ દસિયું આપો રૂપા કાકા એકુ એકુ દસિયું આપો રે અરે મારા દીકરા તારે પૈસા જોઈએ એમને હા લે એને પૈસા દે વાપરવાનો મેળો કરવા જાવ મારા દીકરાને. અડધા ભાઈબંધ ને દઈ ગયો હો અને આ થોડા નથી અમારા બાપા 10 દેતો ને મેળો કરવા મોકલતા અને હિસાબે લેતા કે બીજા ક્યાં વાપરા હા હા અને મોબાઈલ માં શું હાલે છે મોબાઈલમાં નેટ નેટ જીઓ આવી ગયો ને હવે તો આ જીવો જ્યાં સુધી જીવો ત્યાં સુધી એ જીવો અને તમે જીવો જુગ જુગ જીવો બરાબર આલે બેટા રૂપિયા અને આલે
દે તારા ભાઈ મને હા માઠો કેનો છોકરો છે આ કઈ એકો એકો ઉદાસી હોય આપે રૂપા કાકા રૂપા કેલું જોયા કાવલડી ચારવા હાયલો ગી ગોતારો કાવલડી ચારવા હાયલો રે અરે ભાઈ મોટા રત્ના હા આ ગીગલો ગયો હા અને ગીગલાનો મમ્મી લેટા હતા એ ગયા એ ગયા બરાબર ગીગલાનું બાવનું આણું તેડવા નીકળી જાય સકન બકન જોઈ લે હા તમે મારી બાપ દીકરો ભણે બહુ સારું લે ને એમને આ ભલે તમે કાકો પતિ છે પણ આમાં તો હગા બાપ દીકરો બે છે બોલો હગા બાપ દીકરો હતા હકીકતમાં હાયાનું રે તેલવા હાયલા રાયકા ભાઈ હાયાનું રે તેલવા હાયલા રે અરે આજ પરતમ
રાજની અંદર બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, આપણી પોકરગઢની પ્રજા સુખી છે કે દુખી? અરે મહારાજ, તમારા જેવા રાજવી રાજ કરતા હોય અને મારા જેવા પ્રધાન હોય તો આપણી પોકરણગઢ નગરીની પ્રજાને શું દુઃખ હોય? શાબાશ પ્રધાનજી, શાબાશ. સદાને માટે એમ જ હોવું જોઈએ અને એમ જ થવું જોઈએ. માટે આપણે ઘણા સમયથી રાજમહેલની અંદર કે બગીચાની અંદર ફરવા નથી ગયા, તો ચાલો બગીચાની અંદર ફરવા જઈએ. ભલે મહારાજ. કે આજે રાજાને પ્રધાન બને જામો જાર ચાલ્યા બગીચામો જાર. રાજાને પ્રધાન બને ચાલ્યા રે. હા મહારાજ. સામેથી રાયકાઓ આવતા હતા. આપણને જોઈ પાછા વળ્યા, તો પાછા વળવાનું કારણ જઈને તપાસ તો કરો. ભલે મહારાજ. અરે રાયકા ભાઈઓ, તમે અમારા મહારાજાને જોઈને કેમ પાછા વેળ્યા? એ ચકમકા કાકરી ભોલા પરમાન ચકમકા કાકરી ભોલા રે. ચકમક કાકરી સાથે રાયકા ભાઈ, ચકમક કાકરી સાથે રે. લાકડી ભોલા પરમાન હાથ કરી લાકડી ભોલા રે. હાથ કરી લાકડી હાથમાં રાયકા ભાઈ, હાથ કરી લાકડી હાથમાં. માથા કેરી પાઘડી ભોલા પરમાન માથા કેરી પાઘડી ભોલા રે. માતા કરી પાઘડી માથે રાયકા ભાઈ, માતા કરી પાઘડી માથે રે. માથા કેરી મોજડી ભોલા પરમાન માથા કેરી મોજડી ભોલા રે. પગ કરી મોજડી પગમાં રાયકા ભાઈ, પગ કરી મોજડી પગમાં. અરે મહારાજ, આ રાયકા ભાઈ કોઈ પણ સત્ય માનતા નથી. અરે પ્રધાનજી, રાયકાઓને કહો કે જો સત્ય કહેશે તો રાજની અંદરથી ઇનામ મળશે, નહીતર સંકટ જેલમાં જવું પડશે. અરે રાયકા ભાઈઓ, સત્ય બોલશો તો તમને ઇનામ મળશે, નહીતર તમને સંકટ જેલમાં જવું પડશે. અરે ભાઈ રત્ના, હા આ જેલ એટલે છે તું સાંભળ્યું કોઈ દી? વિયા કાકા પંખાનો મસરિયા તોડી ખાતા તો બરાબર હા. મહારાજાનો કેવું એમ થાય છે હા. કે સત્ય કહેશો હા. તો ઇનામ મળશે, નકર કાળા ગ્રહમાં જવું પડશે. હા. બરાબર, કાળા ગ્રહમાં ન જવાય અને ઇનામ લઈ લેવાય. અને સાચી અને વાત છે. સત્ય વાત કહેવાય. હંમેશા હા. સત્ય કડવું લાગે હા પણ સાચું હોય. હા. બરાબર કહી દો મહારાજાને બાપ. તો પ્રધાનજી તમારા મહારાજાને કહો જો રાયકા સત્ય વાત કહે તો સવારે કચેરીમાંથી ઇનામ આપજો, નકર સંકટ જેલની અંદર પૂરજો. તો પ્રધાનજી એક સમયની અંદર ખેડૂતભાઈ વાવણી વાવા જતા હતા. ખેડૂતભાઈ વાવણી વાવા જતા હતા, તમારા મહારાજા ત્યાં સામા મળ્યા. કારણ તો ખેડૂતો એમના ગાડા પાછા વાળ્યા. પાછા વાળવાનું કારણ, જો ખેડૂત ખેતરની અંદર દાણા વાવે તો એનું ખેતર પણ વાંજ્યું રહે છે. તો આજે અમે અમારા ગીગલાની વાવનું આણું તેડવા જાય છીએ. જો અમે આણું તેડવા જાય તો અમારો ગીગલો પણ વાંજ્યો. અરે અરે રાયકાઓ, કોણ કહે છે કે અજમલ વાંજ્યા છે? તો હું તમને કહી સંભળાવ કે આજે લાચાને